પાટણમાં રાધનપુર શહેર કોંગ્રેસે પાલિકાનું બેસણું યોજી કર્યો વિરોધ। રોડ રસ્તા રખડતા ઢોર, પીવાના પાણીની સમસ્યાને લઈને વિરોધ। પોલીસે વિરોધ કરી રહેલા 6 કાર્યકરોની કરી અટકાયત। સુરતના વરાછા વિસ્તારમાં ગરનાળામાંથી ફરી પાણી ટપક્યું। લાખોનો ખર્ચ છતાં સમસ્યાનો ઉકેલ નહીં। કામગીરીમાં લાખોનો ભ્રષ્ટાચાર, જાગૃત નાગરિકે વિડીયો કર્યો વાયરલ। ભાવનગરમાં એસએમસીના દરોડા, વૃષા સુવર્ણમ ફ્લેટમાંથી 1798 કોડીની સિલપની બોટલ જપ્ત કરાઈ। 3 ઇસમની ધરપકડ। વડોદરાની દેણ ચોકડી પાસે અકસ્માત, હાઈવે ઉપર ટ્રકની પાછળ ઘૂસી એસટી બસ, 20 મુસાફરો ઇજાગ્રસ્ત। પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ। સુરતના સરોલીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં પૂર્વ ડ્રાઈવરે આગ લગાવી। નોકરીમાંથી કાઢી મૂકવાનો ખાર રાખી આગ લગાવી। 16.5 લાખનું નુકસાન।